સીતારામ બધાઈને બાહુઈ ગયા છે અમે સેટી ઉપર અને જ્યોત્સનાબેન નવરા થઈને બેસી ગયા છે. નવરા થઈને બેસે એટલે એક વિચાર આવે, આપણે એવા સમય અને સમાજની અંદર જીવીએ છીએ જ્યાં બુદ્ધિશાળી લોકોને ચૂપ કરી દેવામાં આવે છે, જેથી કરી અને મૂર્ખ લોકો નારાજ ન થાય. મિત્રો, કહેવાનો અર્થ એટલો છે કે જે લોકો પાસે બુદ્ધિ છે, જ્ઞાન છે, નોલેજેબલ છે, પરંતુ નથી તો એની મા પાસે માત્ર પૈસા નથી, ધન નથી, દોલત નથી. નાણાં વિનાનો નાથિયો અને નાણે નાથા લાલ. તમારી પાસે પૈસા હોય ને તો તમારી પાછળ લાલ લગાડવામાં આવે, કુમાર લગાડવામાં આવે, શ્રી લગાડવામાં આવે, શ્રી લગાડવામાં આવે, પરમ પૂજ્ય લગાડવામાં આવે, બધું લગાડવામાં આવે. પરંતુ જો તમારી પાસે ધન નથી તો તમારી પાસે કાંઈ જ નથી. એટલા માટે થઈ અને જ્યારે પણ સમજદાર લોકો, બુદ્ધિશાળી લોકો અને જેની અંદર ખરેખર આવડત છે એવા લોકો જ્યારે પોતાનો કાંઈ પણ પ્રસ્તાવ સમાજની સમક્ષ મૂકે છે અને ખરેખર એ સમાજ માટે હિતાવહ છે, ત્યારે આવા લોકોને ચૂપ કરી દેવામાં આવે છે. એટલા માટે ચૂપ કરી દેવામાં આવે છે કે જેથી કરી અને ધનવાન, નામનાવાળા અને જેની પાસે અઢળક પૈસો છે, બસ છે માત્ર મૂર્ખાઓ, આ મૂર્ખાઓ નારાજ ન થાય એટલા માટે આપણી જ સમાજના, જેને આપણે બુદ્ધિશાળી કહીએ છીએ, એવા લોકો આપણને ચૂપ કરી દે છે. અને કદાચ હું તો એમ કહું છું ને કે આપણો ભારત દેશ જે છે ને એ પાંગડો છે ને, આટલું બધું સંતો, મહંતો, આટલા બધા રસાયણો, આટલા બધા સંસ્કૃત સાહિત્યના વેદો, વેદાંગો અને ઉપનિષદો, જેને વિશ્વગુરુ માનવામાં આવતો એવો મહાન દેશ અને બીજા બધા દેશથી આટલો બધો પાછળ અને પછાત, એનું કારણ બીજું કાંઈ જ નથી. જ્યાં 7 ચોપડી ભણેલા રાજ કરે છે અને સારામાં સારા નોલેજેબલ વ્યક્તિઓ હાજી નાજી થઈ અને એના ગુલામ બનીને ફરે છે, જ્યાં સુધી આપણા દેશની અંદર આવું ચાલશે ને ત્યાં સુધી આવું જ રહેશે કે મૂર્ખ લોકોને ચૂપ કરી દેવામાં આવશે અને બુદ્ધિમાન લોકોને ચૂપ કરી દેવામાં આવે અને મૂર્ખ લોકો એટલા માટે નારાજ ન થાય. એટલા માટે જે ખરેખર જ્ઞાનીઓ છે એનું કોઈ સાંભળતું નથી. તમે ખરેખર જોયું હશે કે જ્યારે આપણા દેશની અંદર જે બલવાન છે, બુદ્ધિવાન છે, ખરેખર જેની અંદર કંઈક આવડત છે ને, એ સારા બાળકો જે છે, છોકરાઓ જે છે, એ વિદેશમાં શા માટે આંધળી દોડ મૂકીને જવયા જાય છે? કારણ કે એ આવા લોકોથી થાકી ગયા છે, હાજી નાજીથી, મૂર્ખાઓની સભામાં બેસવાથી, પછી વારંવાર કારણ વિનાના સલાહ સૂચનો સાંભળવાથી. અને ખાસ કરીને તમે નાના વાતની અંદર હસ્તક્ષેપ કોકની લાઈફની અંદર કરી રાખતા હોય તો હવેના સમયની અંદર આ નવી પેઢીને આવું કાંઈ જ ગમતું નથી. સાચું કહું ને તો મા બાપનું વારંવાર કચકચ પણ સંતાનોને નથી ગમતું, તો બીજાઓ સલાહ આપે એ ક્યાંથી ગમે? તો ખાસ કરીને બધા ભાગે છે દેશ છોડીને. યુરોપના દેશોમાં જવા માટે સતત આજે ઘણા વર્ષોથી પ્રયાણ ચાલી રહ્યું છે. તેનું બીજું કાંઈ જ કારણ નથી, સંતાનોને ફ્રીડમ જોઈએ છે, બાળકોને એના વિચારો પ્રમાણે ચાલવું છે. તમે જુઓ કે વિદેશની અંદર સંતાનો 15-16 વર્ષના, 17, 18, 19, 20 વર્ષના થશે એટલે એ કમાવા માંડશે, ખૂબ નાની ઉંમરથી કમાશે, પછી થોડાક કમાણી એની પાસે ભેગી થશે એટલે પોતાનું મકાન લઈ લેશે અને માતા પિતાથી અલગ રહી અને ફ્રીડમમાં રહેશે, એની ઈચ્છા પ્રમાણે એ કરશે. ત્યાં કોની સાથે શું કર્યું કોઈને કાંઈ લેવા દેવા છે નહીં. એટલે માણસ વિદેશ તરફ પ્રયાણ વધારે એટલા માટે કરે છે. અને અહીંયા બેઠા બેઠા મૂર્ખાઓ 5 ભેગા થઈ અને આખો દિવસ બેઠા બેઠા કોકની નિંદા કુથલી કરી રાખે. આની આમ કર્યું, ઓલાએ આમ કર્યું, ઓલી આમ કરતી હતી, ઓલી ઓના ભેગી રખડતી હતી, ઓલો ઓના ભેગો રખડતો હતો, ઓલી ઓના ભેગી આમ કરે, ઓલો ઓના ભેગો આમ કરે. આ પાછળ રહી ગયા છીએ ને આપણે, એનું કારણ બીજું કાંઈ જ નથી, બીજાની ખણખોદ અને બીજાની વાત અને આવા મૂર્ખાઓની સભાઓ, અને એની પાછળ આપણે પણ એવા લોકો નારાજ ના થાય એટલા માટે ખરેખર બુદ્ધિશાળી જે સારા 1-2 માણસ હોય એને ચૂપ કરી દેવામાં આવે છે. અને એને કારણે જ આજે વિદેશ તરફ પ્રયાણ વધારે થઈ રહ્યું છે. પછી બિચારા ત્યાં દુઃખી પણ થતા હોય. ખરેખર જો દરેક
બુદ્ધિશાળીઓને પ્રાધાન્ય આપવામાં આવે, એની વાત સાંભળવામાં આવે અને એની વાત અનુસાર જે છે એ નીતિ નિયમોનું પાલન કરાવવામાં આવે તો ખરેખર આપણો દેશ કંઈ લાચાર કે લૂલો પાંગડો નથી. ઘણા બુદ્ધિશાળીઓ છે, બસ તકલીફ છે તો માત્ર એટલી છે કે એનું સાંભળનારું કોઈ છે નહીં. અને એનું સાંભળનારું એટલા માટે કોઈ નથી કે એની પાસે પૈસા નથી. જો ધનવાન હોય, ખૂબ ઐશ્વર્ય હોય, ખૂબ ધન હોય, ખૂબ દોલત હોય, ઓલું કેમ કે પૈસો છે તો તમે જ્ઞાની છો, પૈસો છે તો તમે બુદ્ધિશાળી છો, પૈસો તમારી પાસે છે તો તમે ગુણવાન છો, નામચીન છો, તમારી નામના છે. પછી પૈસો ભલે તમે ભ્રષ્ટાચારીથી ભેગો કર્યો હોય, દારૂ વેચીને ભેગો કર્યો હોય, 2 નંબરીથી ભેગો કર્યો હોય કે ગમે એવા કાળા ધોળા કામ કરીને ભેગો કર્યો હોય, કોઈની હાયું લઈને ભેગો કર્યો હોય, બસ વાત માત્ર એટલી છે કે તમે ધનવાન હોવા જોઈએ. ધનવાન હોય ને તો તમને હાજી નાજી કરી અને ચારે તરફ જેમ ગોળની પાસે માખીઓના માળા બંધાય એમ તમારી પાસે માણસોના માળા બંધાઈ જશે. મિત્રો, જો પૈસો નથી ને તો તમારી પાસે બુદ્ધિ નથી, નામનાય નથી, તમે બળવાની નથી, તમે શક્તિવાની નથી અને સાચું કહું ને તો તમે મોટા મૂર્ખ છો. લોકો તમને મૂર્ખાઓ જ સમજે છે અને આખો દિવસ તમને તમારા સગા સંબંધીઓથી માંડી અને તમામે તમામ સલાહ સૂચન કરે જ રાખશે કે તમારે આમ કરાય અને તમારે આમ ન કરાય. આ દુનિયા છે અને દુનિયાવાળાને અત્યારે તમારી પાસે પૈસો જોઈએ છે, બીજું કાંઈ જ જોઈતું નથી. એ પૈસાવાળાને એક પણ માણસ જે છે ને સલાહ આપવા નહીં જાય, કારણ કે એની બોલતી તરત જ ઓલા લોકો બંધ કરી દેશે. પરંતુ જો તમે ગરીબ છો તો તમને 500 જણા, હું તો 500નું ઓછું કહું છું, કદાચ જેને ઠીક લાગશે ને બધાય સલાહ આપશે. દુબરી ગાયોને બગાહું ઝાઝી હોય, આ કહેવત ખોટી પડી નથી. એટલે ખરેખર જે છે એ આ દુનિયાની અંદર બુદ્ધિશાળી લોકોને કોઈ સાંભળતું નથી. એટલા માટે જ નથી સાંભળતું કારણ કે મૂર્ખાઓ નારાજ ન થઈ જાય. જો તમને પણ મારા આવા જ વિચારો સારા લાગતા હોય અને યોગ્ય લાગતા હોય તો કમેન્ટની અંદર ચોક્કસ જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં ચોક્કસ જણાવજો અને ફૂલ સપોર્ટ કરજો. આવજો. સીતારામ. સીતારામ બધાઈને. બાને મારી પાસે સોફા ઉપર બેહાડ્યા છે, બાથી લઈ અને આજે જરાક ઠંડી ઓછી છે એટલે પકડી તેડી હવે છે ને ઉપડે નહીં આમ મારાથી, પણ માંડ આમ 2 પગ ઓલા એ લઈ હાલતા તો નથી, હાવ બંધ થઈ ગયું હાલવાનું. તો 4 પગે આમ ટેહડાઈને જ્યાં જવું હોય ને ત્યાં જાય. હવે પરિસ્થિતિ થોડીક વિકટ છે બાની, એટલે એને તેડીને જ્યાં જવું હોય ને ત્યાં ફેરવવા પડે. હમણાં 4 પગે દોડતા આમ ઢહળ છોકરું ન હાલવા શીખવું હોય 4 પગે, એની જેમ ઘહરતા જોઈ બેઠા એને હક તો છે જ નહીં જીવને. બહુ ધલવલિયો જીવડો થઈ ગયો છે. ભૂખની ખબર નથી અને હવે બાને હવે ભૂખની ખબર નથી. આપણે જમાડીએ ને તો જમે, ના જમાડીએ ને તો એમનેમ ભીખા બેઠા રહીએ. એટલે બપોરે દૂધ પાક કર્યો હતો. આજે 15 તારીખે વિડીયો તમને મળશે, કાલે 16 તારીખે. હું જ્યારે ફ્રી હોય ને બા મૂડમાં હોય ને ત્યારે વિડીયો બનાવતી હોય, એટલે એકાદો દિવસ આગળ પાછળ વિડીયો બનતો જ હોય, કારણ કે પેન્ડિંગ રાખવો પડે. કાલે જ મારે નહોતો મૂકાણો વિડીયો. કોણ દેખાય રમેશ જરીક વાર બોલે તો હમણાં જો નબળાઈ પડી ગયા છે. બહુ વાતું નથી કરતા, હસતા નથી, વાતું નથી કરતા. ઊંચે લવો તો હાવ નથી વળતો. સીતારામ સીતારામ સીતારામ. રામ લક્ષ્મણ જાનકી રામ. સીતારામ સીતારામ. બોલાય સીતારામ સીતારામ. એને કંઈ ન ગમે. વૃદ્ધાવસ્થા જેવી એ કઈ ભયંકર અવસ્થા છે નહીં. આ તો સારું છે કે પાહે બેહવાવાળું છે, વાતું કરવાવાળું છે, પછી એને હાજી નાજી કરવાવાળું છે, તેડીને ઉપાડવાવાળું છે. બિચારાઓને કંઈ ખબર પડે એમ કહીએ ને કે કંઈ ખબર જ નથી બાને કાંઈ, એટલે કાંઈ આપણે જે કરીએ નહીં ભલે. ખાવા દો તોય ભલે, ના ખાવા દો તોય ભલે, તમે બોલાવો તોય ભલે, ના બોલાવો તોય ભલે. કેવા બા છે. હજી બસ એક વસ્તુ એના મગજમાંથી નથી જાતી. બેઠા હોય ને તો બસ તે હંજવારી વારી લીધી, પાણીનું નળ પાસે જઈને નળ એક ચાલુ કરી આવે, 4 પગે જઈને એવું હજી કહેતા. ક્યાં જાવું બા? શું કરવું છું તમારે? શું કરવું? હા કોણ દેખાય? કોણ છે એમાં?
જો મને લાગે હવે એને હૂજતુંય નથી બહુ બાય કોણ બાય છે જો ખબર પડે ને કેવાનું હું નતો રખતી બાઈ છે લાખીબેન છે લાખીબેન છે આ લાખીબેન આ હા હા છે ને આજ બેઠા ને તો એની મેળાવ્યો વિડીયો બનાવવાનો નહીતર હમણાં તો કાં હુતા જ હોય અને કાં છે ને આમાં હળિયું જ કાઢતા હોય 4 પગે ધલવલાટ જીવને પંખો કરું ને તો ઠંડી લાગે બાને ઠંડી લાગે અને બાકી કોક માખી ઘરમાં ઓલા ફુવારા છાંટીએ કારણ કે ઘરની અંદર ને અંદર ટોયલેટ ને બાથરૂમ ઘરમાં જ કરે એટલે ગમે એટલી તમે સ્વચ્છતા રાખો ને એટલે ક્યાંક ને ક્યાંક તો માખી એકાથી ઘરી જ જાય માખી છે ને એ બહુ ગંદકીની નિશાની છે બહુ એટલું આખો દિવસ મારો એમાં ને એમાં સ્વચ્છતામાં જ જાય કાલે ચોટીલા ગઈ હતી ને ખબરથી હાઈ જુતી એમને થયું એટલે એક દિવસ ઘર રેઠું મૂક્યું તો મારે આજે રજા લઈને આખું બધું સાફ કરવું પડ્યું કારણ કે જણ ને બાઈ એટલે આજ બાને વ્યવસ્થિત કર્યા ગાઉન પાછું કાઢીને બીજું ચણિયાને બધું પેલું કર્યું હતું એ પાછું પહેરાવ્યું તો એ જો મને એવું લાગે છે કે અત્યારે પાછું હમણાં બદલાવવું પડશે સીધ જાવું બીજા મોટા ગાઉન છે ને બાને કંઈ થતાય નથી મારા ગાઉન તો થાય નહીં ટૂંકા કરવા પડે સિલાઈ ભરવી પડે આપણું બોડી ક્યાં ને એનું બોડી ક્યાં જજો હવે પાછું કોણ છે કોણ દેખાય કોણ લાખી આઈ જ્યોતિ આઈ હા લાખી આઈ જ્યોતિ આઈ અને મન હોય ને મને હમણાં તો બહુ મોઢું નથી પલકાવતા હક નથી બસ જો એક આ ધલવલાટ છે ને એ ઓછો થાય ને તો કંઈ ખારું ધલવલાટ નથી જાતો જ નથી ધલવલાટ નીચે સ્વેટર પહેરાવ્યું નાનકડું ઓલું બ્લાઉઝ છે એવું પછી એની નીચે એનું કાપડું છે ઉપર એની માથે ગાઉન પહેરાવ્યું છે એટલે આખું ગાઉન હોય ને તો ઉપાધિ નહીં રહે કાંઈ ખુલ્લું રહે નહીં અને ગાઉન આમ સારું બાકી તો બાને ડ્રેસ ને લેગીસ ને એવું તો કંઈ પહેરાવી ન શકાય ટોયલેટ બાથરૂમની પ્રોબ્લેમ છે એટલે જાવું બેહો એ ક્યાંક બેહો જજો પછી એમ કરે ક્યાંક બેહો કેવો કરે ક્યાંક બેહો એ ક્યાંક બેહો હું જે કરું ને બધું એને કરવાનું નાના છોકરા જો આપણે ચારા ન પાડતા હોય એમ આપણે યાર બધું કરે હક ક્યાં જીવડાને ત્યાંથી મારાથી આમ આગે વૈયા જઈશ અહીંયા બેહો ત્યાં જ જાવ જોઈએ બારી ઓલી આખી છે ને જોઈને હમી કરી દઈશ ખેત છે જોજો પડદો છે ને જરાક બારીથી આખો થઈ ગયો છે આમ દેખાય તમને જરાક એને હમો કરવો જોજો હમણાં શું કરશે એ જોજો હજી હવે આટલો હલાતું નથી જો કેરો કરી લીધો આ તો એનાથી એને થતું નથી બાકી આ મને કંઈ કામ ન કરવા દે અને મને બેહવાય ન દે બધું પરફેક્ટ હોવું જોઈએ કાંઈ વસ્તુ આડાવડી વિચારો કે જ્યારે બા ચોખલા હશે અને જુવાન હશે ત્યારે કેવા જુવાન હશે ચોખલા હું જુવાન હશે ત્યારે બા કેવા ચોખલા હશે બેઠા સ્ટેજથી બધું એકદમ નીટ એન્ડ ક્લીન જ રહેવું જોઈએ આ તો એને ખબર નથી કે આ મેં આવું બધું પહેર્યું છે નહીંતર આ બહાર તેની મગજ અત્યારે છે ને બહુ નથી એકદમ અવિરત જાગતો તો બની આખું જો કેવી થઈ ગઈ હવે આ ઉંમરના ઘટપણના પ્રભાવ છે પહેલાં જો સરસ આમ વિડીયોમાં બોલતા સરસ આપણે જે બોલાવતા એ વાતો કરતા 2 મિનિટ થાય ને એટલે વ્યવસ્થિત બેહવું હોય તો બેહે નહીં તો વિચલિત મન થઈ જાય થોડીક વાર થાય એટલે થોડીક વાર થાય તો જો પાછું મોઢું આમ પકડીને બેસી જાય અને કંઈક એવી પ્રોબ્લેમ અંદરથી થતી હશે ને નહીંતર બાને ડાયાબિટીસ નથી બીપી નથી કોઈ તકલીફ નથી તાવ શરદી ઉધરસ આટલી શિયાળો ગયો પણ બાને જરાય ઉધરસનું ઠાંકું આવ્યું નથી નાકમાંથી કોઈ દિવસ પ્રવાહી એને ટેપકું નથી આપને હજી અવાજ બેસી જાય ને ગળું થાકી જાય ને થાક લાગે ને આ એનો ઉંમરનો થાક છે બીજું કાંઈ નથી ને પાછો વધારે તો છે ને એને મગજનો પ્રભાવ છે આ નખ એનો મરી ગયો છે કામ આમ નખ છે ને એનો ખોટો છે એવો નખ આવે છે
સીતારામ 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 સીતારામ. હજી ત્યાં જ જીવશે, બારીએ જ જીવશે, હજી બારીએ જ જીવ. બારીનું જ એને પકડીને બારીનું જ કામ કરવું છે. બોલો, જે ધલવલાટ છે ને જ્યાં સુધી જીવનમાંથી ન જાય ને ત્યાં સુધી આપણે મગજને શાંતિ ન મળે. મગજમાં બહુ ધલવલાટ છે. મારા હાહરા હતા ને હાવ શાંત હતા, એક ધારા બેઠા રહીએ, કાંઈ જાતની માથાકૂટ નહીં. જજો હજી પડદો હરખો કરે છે, હરખો હાવ લેવલમાં લે હે. બારી જરાય ખુલ્લી, પ્રકાશ ક્યાંયથી ન પડવો જોઈએ. કાચ હોય ને, કાચ આપણા ઘરના એ બારીના પડદો ઓટી ગયો એટલે કાચ દેખાય તો કે મચ્છર ગરશે, બારીના પડદા બંધ કરી દો, પડદા બંધ કરી દો. હવે બારી કાચ જ બનશે, ત્યાંથી મચ્છર ક્યાંથી આવે? હું હોય તો મજા આવે ને ઘરે. દીકરો હોય ને તો કંઈ બોલે નહીં, ટીવી જોઈ રાખે. આપણે ક્યાંક મૂકીને ગયા હોય ને, જવું પડે. આપણે કંઈક એવું માનતા કરીએ ને કંઈક ને ક્યાંક હારા હંતા કામે જવું પડતું હોય તો એને મજા ના આવે, જરાય મજા ન આવે. કારણ કે વાતું ન કરે. આપણે તો જતી માથું ઓળીએ ને ખવડાવીએ, પાસે બેહાડીને ને હરખા કપડાં લતા આમ ઢંગવાળા કરીએ ને. જેન્ટ્સને બિચારાઓને સેવા કરે પણ એટલી થોડી આપણા જેવી લેડીઝ જેટલું કરે. એટલે ભગવાન પાસે પ્રાર્થના કરવી કે દીકરાઓ તો બધાયના હારા જ હોય પણ ભગવાન બહુ હારી દેજે. કારણ કે જે એક લેડીઝ કરી શકે ને એ બિચારા દીકરાઓનો એનાથી ન થાય. અમુક એની મર્યાદા આવી જતી હોય. છતાંય મારે તમારો ઘરવાળો સારો છે કે હું ન હોય ને તો એ બાને ટોયલેટ સાફ કરે, છીપી કાંઈ પણ કર્યું હોય સાફ કરી, પાછા કપડાં ચેન્જ કરી દે. માં છે ને જનેતા છે, પહેલાં એને કર્યું, હવે આપણા કરવાનો વારો છે. આપણે નવાઈ કાંઈ નથી કરતા. કર્મનું પોટલું બાંધીએ છીએ આપણે, જે પણ કરીએ છીએ ને. અમે તો 2 જણા અમારા કર્મનું પોટલું બાંધીએ જ. ઈશ્વર આગે આગે ગોરખ જાગે કહીએ ને, આગળ જે થાય અમે પ્રાર્થના કરીએ કે જીવનના છેલ્લા સંજોગોની અંદર અમારે કોઈની સેવાની જરૂર ન પડે. અમે જીવીએ જીવે ત્યાં સુધી અમે 2 જણા એની સેવા કરીએ, એનું ફળ ભગવાન અમને આપે કે અમારે કોઈની સેવાની જરૂર ન પડે. જો શાંતિથી બેઠા ત્યાં સુધી મારા જીવને શાંતિ છે. જેવા એ તો અલગ ડોલક કરશે એવું મારે ઊભું થવાનું અને એની પાછળ ફરવાનું. હવે જો કે પડવાની બીક નથી, પણ આમ 4 પગે ઢળીને ફરી આમાં ડેલે ને વયા જાય. ડેલે તાળું દઈ દીધું, લોકો અહીંયા અત્યારે આજ ખુલ્લો રાખ્યો જારીનો, બાકી ડેલોય ખોલીને બાર નીકળી જાય. હવે 4 પગે નીકળે છે. ધલવલાટ તો મગજમાંથી જાતો જ નથી. જો એમ પકડીને બેસી ગયા છે. હાલો આવજો બધાય. સીતારામ.